વચ્ચે સ્વામિનારાયણ મંદિર ખાતે કરાયું બાળ વિકાસ પર્વ અને 110 જેટલા બાળકો દ્વારા સમૂહ પૂજાનું આયોજન. તારીખ 27 અને 28 એપ્રિલ 2024 ના રોજ વડોદરાના વડસર સ્વામિનારાયણ મંદિર ખાતે 2 દિવસીય બાળ વિકાસ પર્વ અને 110 જેટલા બાળકો દ્વારા સમૂહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ બાળકોનો વેકેશન ચાલી રહ્યો હોય ત્યારે વેકેશનમાં બાળકોની ટીવી અને મોબાઈલનો સંયમ તેમજ વડીલોને અંદરની સુટેવ શીખવાડવામાં આવી રહી છે. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા. જેની અંદર બાળકો આદર અને નિત્ય પૂજા. તો આજે બાળકો સમૂહ પૂજા માટે બાળકો જેની અંદર બાળકો પૂજા કેવી રીતે શીખવાના છે અને જે બાળકો આજે એમને પૂજા લઈ અને કેવી રીતે પૂજા કરવી એ આપણે આજે પૂજામાં બધા બાળકો શીખવાના છે. અને સાથે સાથે 3 દિવસની અંદર શિશુ વિકાસ પર્વ અને બાળ વિકાસ પર્વમાં અને એની અંદર પૂજ્ય નીલકંઠ જીવન સ્વામીએ પણ બાળકોને ખૂબ સરસ લાભ આપ્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.